નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢના પાવન ધામે આજે વિશ્વ શાંતિ અને સર્વ મંગલ માટે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢના પાવન ધામે આજે વિશ્વ શાંતિ અને સર્વ મંગલ માટે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવતી મહાકાળીની કૃપાથી નારી સુરક્ષા, પ્રાણી કલ્યાણ તેમજ રાષ્ટ્ર વિશ્વ કલ્યાણ માટે 24 કરોડના નિર્વાણ મંત્ર આહુતિ સંકલ્પ લેવામાં આવ્યા છે. આધ્યાત્મિક અનુષ્ઠાનની વધુ વિગતો જોઈએ તો પાવાગઢના ઐતિહાસિક પરિસરમાં વિશ્વ શાંતિ અને સર્વ મંગલના સંકલ્પ સાથે ભવ્ય મહાયજ્ઞ યોજાયા છે. આ મહાયજ્ઞમાં 24 કરોડ નિર્વાણ મંત્ર આહુતિ સાથે હવન કરવામાં આવ્યું, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા છે. નારી સુરક્ષા, પ્રાણી કલ્યાણ, રાષ્ટ્ર અને વિશ્વના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું છે. માતાજી મંદિર પાવાગઢ ખાતે આજ રોજ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ. ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે યજ્ઞશાળાનું લોકાર્પણ કરતા પહેલા આ સ્થાન ઉપર ખૂબ જ પવિત્ર કાર્ય ટ્રસ્ટ દ્વારા થાય. આ કાર્યની શરૂઆત કરાવવા પરમ પૂજ્ય જગતાચાર્ય અવિચલદાસજી મહારાજ અહીંયા પધાર્યા, પૂજ્ય ગીતાદીદી પધાર્યા. 3 દિવસ દરમિયાન ઘણા બધા સંત મહાત્માઓ અને અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા. આજે પૂર્ણાહુતિના દિવસે અખિલ ભારતીય આચાર્ય મહાસભાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આવ્યા, બધાને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને આગામી કાર્યક્રમ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય થયો, સંકલ્પ થયો 24 કરોડ નવાણ મંત્રની આહુતિ, અને એ આહુતિ સમાજને જોડીને આપવાની, લોકોને ઇન્વોલ્વ કરવાના, લોકોને સાથે લઈને કરવાની, આનો સંકલ્પ પરમ પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજીએ સૌને કરાવ્યો. ભાગવત કથાચાર્ય ચૈતન્ય મહારાજ અહીંયા ઉપસ્થિત રહ્યા. જિલ્લાના એસપી સાહેબ, જજ સાહેબ, અન્ય ટ્રસ્ટીઓ, અમારું ટ્રસ્ટ પરિવાર અને કર્મચારીગણ પૂરેપૂરો એ હાજર રહ્યું અને આ દિવ્ય યજ્ઞનો લાભ લીધો. પૂજ્ય ગોડસે ગુરુજી, ઋષિ ગુરુજી, કાશીથી પધારેલા મહેમાન ગુરુજી, નાસિકથી પધારેલા ગુરુજી અને અન્ય સૌ ઋષિઓએ સાથે મળીને આ સુંદર મજાનો યજ્ઞ કર્યો અને એનો લાભ સારા વિશ્વને મળે, દરેક જનજનને મળે, એ જે કલ્પના હતી, લાગે છે કે એ પ્રમાણેની ઉર્જા આજે અહીંયા ઉપસ્થિત થઈ છે, ઊભી થઈ છે. જય માતાજી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.